નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 3 વસ્તુ અને સેવાઓનો કરનો પરિચય એટલે કે જીએસટીનો પરિચય. આ પ્રકરણમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જીએસટીનો અર્થ અને તેના વિશિષ્ટ લક્ષણો જોઈ ગયા હતા. આજે આપણે જીએસટી એટલે કે વસેકના લાભો વિશે અભ્યાસ કરવાનો છે. તો તેનો લાભ નંબર 1 જોઈએ તો એક જ કર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ તેના અલગ અલગ પ્રકારના પરોક્ષ કરવેરા રદ કરવામાં આવ્યા છે અને તેને સ્થાને એક જ પરોક્ષ કરવેરો અસ્તિત્વમાં આવેલ છે, જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ. જેને કારણે હિસાબોમાં અને ટેક્સની ગણતરીમાં સરળતા રહે છે, જે વસેકનું એક મહત્વ ગણાવી શકાય. ત્યારબાદ જોઈએ તો સરળ કર વ્યવસ્થા. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના પરોક્ષ કરવેરા દૂર કરવામાં આવ્યા. તેને સ્થાને એક જ પ્રકારનો પરોક્ષ ટેક્સ, પરોક્ષ કરવેરા કે જે જીએસટીના નામે ઓળખાય છે, તે અસ્તિત્વમાં આવતા કર વ્યવસ્થા ખૂબ જ સરળ બનેલ છે. કરની ગણતરી ખૂબ જ સરળ બનેલ છે. વહીવટી સરળતા પણ વધેલ છે. સરકારી કામગીરીમાં પણ ઘટાડો થયેલ છે. આ બાબત પણ એક વસેકનો લાભ ગણાવી શકાય. ત્યારબાદ જોઈએ તો બેવડા કર દૂર. જીએસટીના અમલ પહેલાં જે તે વસ્તુના ઉત્પાદન પર પણ ટેક્સ વસૂલવામાં આવતો હતો, તેમજ જે તે વસ્તુની પૂર્તિ એટલે કે સપ્લાય પર પણ ટેક્સ વસૂલવામાં આવતો હતો. તેને કારણે બેવડા કરની નીતિ જોવા મળતી હતી. પરંતુ તારીખ 1/7/2017ના રોજ જીએસટી અમલમાં આવતા આ બેવડા કરની નીતિ દૂર થઈ છે. તે બાબત પણ જીએસટીનું મહત્વ દર્શાવે છે. ત્યારબાદ જોઈએ તો ભાવ ઘટાડાનો લાભ. આપણે આગળના જ પોઈન્ટમાં જોઈ ગયા કે બેવડા કર દૂર થયેલ છે. તેને કારણે ટેક્સ ઘટાડાનો લાભ વસ્તુના ભાવ ઘટાડવામાં ઉપયોગી બનશે અને આ ભાવ ઘટાડાનો લાભ ગ્રાહકોને મળશે, જેથી થોડા ઘણા અંશે મોંઘવારીને અંકુશમાં પણ લાવી શકાય છે. તો આ બાબત પણ વસેકનું મહત્વ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ જોઈએ તો સમાન વેરો. આપણા દેશના દરેક પ્રદેશ કે રાજ્યમાં સમાન વેરો જોવા મળે છે. વેરાની ગણતરી સમાન રીતે કરવામાં આવે છે. જીએસટી માટે સમાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને એક દેશ એક કરના સૂત્રથી જ આ જીએસટી અમલમાં આવેલ છે. ત્યારે સમાનતાનું મહત્વ, સમાનતા એક જીએસટીના મહત્વ તરીકે સ્વીકારવું પડે છે. ત્યારબાદ જોઈએ તો નંબર 6 કરચોરીમાં ઘટાડો. જીએસટી અમલમાં આવતા કરચોરીમાં ઘટાડો થતો જોવા મળે છે. જીએસટી દ્વારા કરચોરીનું દૂષણ ઘટવા પામ્યું છે. તેવી જ રીતે જીએસટીમાં પારદર્શિતા હોવાથી કોઈ ધંધાકીય એકમ કરચોરી તરફ વળતા નથી. આ બાબત પણ જીએસટીનો લાભ ગણાવી શકાય. ત્યારબાદ જોઈએ તો વસેક પરત જમા. આ બાબત આપણે વિશિષ્ટ લક્ષણોમાં પણ જોઈ ગયા હતા. તે ઉદાહરણ ફરીથી આપણે જોઈશું. વસેક પરત જમા એટલે શું? તો કે ખરીદી કરતી વખતે
જે જીએસટી ચૂકવેલ છે તે જીએસટી વેચાણ કરતી વખતે જે જીએસટી મેળવેલ છે તેમાંથી બાદ મળે છે. ઉદાહરણ લઈએ તો ફરીથી ₹5000ની આપણે ખરીદી કરતા હોઈએ અને જો તે વસ્તુ પર 10% જીએસટી અમલમાં હોય તો 5000ની વસ્તુ પર આપણે 10% જીએસટી ભરવું પડે. તેથી 5000ના માલનું બિલ ₹5500 બને, કારણ કે 5000 પર 10% કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતાં ₹500 ટેક્સ આવશે. તો આપણી ખરીદી જીએસટી સહિત ₹5500ની થશે. હવે આપણે આ માલ વેચાણ કરશું ત્યારે નફો ચડાવીને વેચાણ કરશું. ધારો કે આપણે આ માલ ₹6000માં વેચીએ છીએ તો આ વસ્તુ પર 10% જીએસટી અમલમાં છે. તેથી તેના પર આપણે ₹600 ટેક્સ વસૂલ કરશું. એટલે કે વેચાણનું બિલ બને ત્યારે માલની રકમ ₹6000 પ્લસ ટેક્સની રકમ ₹10% એટલે કે ₹600. તો આપણે વેચાણ સમયે જીએસટી ₹600 વસૂલ કરીએ છીએ અને ખરીદી કરતી વખતે આપણે જીએસટી ₹500 ચૂકવીએ છીએ. તો આ ₹500 જીએસટી આપણને આ ₹600માંથી બાદ મળે છે અને ત્યારબાદ જે ₹100 વધે તે આપણે જીએસટી તરીકે સરકારી તિજોરીમાં જમા કરાવવાના રહે છે. તો આ છે વસેક પરત જમા. તો આ બાબત પણ વસેકનો એક લાભ ગણાવી શકાય. ત્યારબાદ આગળ વધીએ તો અર્થતંત્રમાં ઉપયોગી. જીએસટી પારદર્શક છે. જીએસટીમાં કર ગણતરી સરળ છે. કરચોરીના દૂષણમાં ઘટાડો થાય છે. ગ્રાહકને ભાવ ઘટાડાનો લાભ મળે છે અને બેવડા કર દૂર થાય છે. તેને કારણે અર્થતંત્ર મજબૂત બને છે. આ બાબત પણ એક વસેકનો લાભ ગણાવી શકાય. ત્યારબાદ આગળ વધીએ તો સમાન પ્રાદેશિક વિકાસ. આપણે વસેકના વિશિષ્ટ લક્ષણો કે લાભમાં પણ જોઈ ગયા કે સમાન વેરો સમગ્ર દેશમાં વસૂલ કરવામાં આવે છે. તેથી દરેક પ્રદેશમાં જીએસટીની ગણતરી માટે સમાન પ્રક્રિયા, સમાન કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી સમાન પ્રાદેશિક વિકાસ થવાનો સંભવ રહે છે. આ બાબત પણ એક વસેકનું મહત્વ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ જોઈએ તો નંબર 10, વહીવટી કામગીરીમાં ઘટાડો. અલગ અલગ પ્રકારના કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના પરોક્ષ કરવેરા દૂર કરવામાં આવેલ છે. અહીં એક જ પ્રકારનો પરોક્ષ કરવેરો અમલમાં આવવાથી વહીવટી કામગીરીમાં ઘટાડો થાય છે. હિસાબી કામગીરીમાં પણ ઘટાડો જોવા મળે છે. ટેક્સની ગણતરીની સરળતાને કારણે પણ વહીવટી કામગીરી ઘટે છે. તો આ બાબત પણ એક જીએસટીનું મહત્વ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ જોઈએ તો નંબર 11, સરકારી કામગીરીમાં ઘટાડો. ટેક્સ ભરતી વખતે કાયદાકીય છટકબારીનો ઉપયોગ કરી કરચોરીનું દૂષણ જોવા મળતું હોય છે. કારણ કે અલગ અલગ પ્રકારના પરોક્ષ કરવેરાઓ અમલમાં હતા ત્યારે તેની ગણતરી થોડીક જટિલ હતી અને આવી જટિલ ગણતરીનો લાભ લઈ અને કરચોરીનું દૂષણ જોવા મળતું હતું. તેને કારણે તેનું ઓડિટ કરવાની જરૂરિયાત ઊભી થતી. તેને કારણે સરકારી કામગીરીમાં વધારો થયેલો જોવા મળતો હતો. અહીં પરોક્ષ કરવેરો એક જ પ્રકારનો અમલમાં છે, જે છે જીએસટી. તો આ જીએસટીને કારણે ઓડિટ કરવું ખૂબ જ સરળ બની ગયેલ છે. તેથી સરકારી કામગીરીમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. આ બાબત પણ એક વસેકનો લાભ ગણાવી શકાય. આમ જીએસટીને કારણે અનેક લાભો પ્રાપ્ત થયેલ છે. આ લેક્ચરમાં આપણે વસેકના લાભો
સમજવાનો સરળ પ્રયાસ કરેલ છે. આશા રાખું છું કે વસેકના લાભો તમને સરળતાથી સમજાઈ ગયા હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.